જલારામ શ્રી જલારામ આરોગ્ય સેવા ટ્રસ્ટ હોસ્પિટલ મેઘરજ જિલ્લો અરવલ્લી અમારા એનજીઓ દ્વારા સ્કૂલ સ્ક્રીનિંગ કેમ્પ પ્રોગ્રામમાં બાળકોને ચેક કરવા જઈએ છીએ. આ બેબીનું નામ છે શિલ્પાબેન ડામોર. ગામ અહીંયા લાલાકુપા ને લાલાકુપા ગામ છે ને, બરાબર? કઈ સ્કૂલમાં છો તમે? કસ્તુરબા કન્યા વિદ્યાલય. અહીંયા એક સિસોદરા મેઘા એક છાત્રાલય છે. એની અંદર બેબી કયા ધોરણમાં ભણો છો બેટા? 9મા ધોરણમાં ભણે છે. એને એક આંખે બિલકુલ દેખાતું નહોતું. અમારી પાસે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ મોબાઈલ કેરમાં સ્લેટ લેમ્પ હોય છે, આઈ કેર હોય છે, ઓપ્થલ્મોસ્કોપ હોય છે, રેટિનોસ્કોપ હોય છે, લેન્સોમીટર અને એઆર મશીન બધું હોય જ છે. પણ મને પહેલી નજરમાં એવું જણાતા કે એને પડદાની પણ તકલીફ હોય, એટલા માટે એને જલારામ હોસ્પિટલમાં બોલાયા. જલારામ હોસ્પિટલ પછી મેં એમને નગરી હોસ્પિટલ રિફર કર્યા. તો તમે અમદાવાદ જઈ આવ્યા ને, બરાબર છે? પણ જો વેળાસર આ ટ્રીટમેન્ટ ન મળી હોત તો આ બેબીની દ્રષ્ટિ ગઈ હોત. અત્યારે આ બેબીના ઓપરેશન માટે પૂરેપૂરી સલાહ સૂચન આપે છે. બેન, હું બીજી વખત તમારે ઘરે આવ્યો ને, તમને કેવું લાગ્યું જલારામનું? સારું લાગ્યું. કઈ વખત આવ્યો? બીજી વખત આવ્યો ને તમારે ત્યાં? બીજી વખત અમારે ઘરે આવ્યા. હા, અને આ બેબીને આપણે પૂરેપૂરું ગાઈડલાઈન કર્યું છે. હું ગાડી લઈને આવું છું અને આગળ હેજી. હા, બસ કોઈની સલાહ મળે. અત્યારે એમને નગરીમાં પણ રિફર કર્યા, પીએન દેસાઈ આંખની હોસ્પિટલ, રેટિના સેન્ટર, ત્યાં અમદાવાદ માટે પણ મેં ભલામણ કરી છે. અને એનું સફળ સારું કામ થાય એના માટે પૂરેપૂરો પ્રયાસ છે, કેર કરીએ છીએ. જલારામ હોસ્પિટલ આવા બાળકોની સાથે પડખે ઊભી છે. શ્રી જલારામ હોસ્પિટલ PRO શ્રી BP બામણીયા 9925818367 99 258 18367 નંબર મારો ચાલુ છે. જલારામ હોસ્પિટલમાં બામણીયા સાહેબ કે છે, PRO કે છે, વહીવટી અધિકારી કે છે કે બાકુરવાડા સાહેબ કે છે, હું પોતે હર હંમેશ આવી રીતે હાજર રહેતો હોય છે. આ શિલ્પાબેનનો કેસ છે, જેમને આપણે જલારામ હોસ્પિટલમાં રિફર કર્યા હતા. જલારામ હોસ્પિટલ મેનેજિંગ ટ્રસ્ટી અને પ્રેસિડેન્ટ ડૉક્ટર બંસીભાઈ પટેલ સાહેબ છે. અહીંયા સિસોદરા મેઘાઈ આશ્રમમાં શ્રી દીપકભાઈ રામદેવ પુત્રમ અને KT પટેલ સાહેબ, ડૉક્ટર KT પટેલ સાહેબના સાથ સહકારથી આ સંકુલ ચાલતું હોય છે. એનું વટવૃક્ષ પામે એની પણ આપણે કામના કરીએ છીએ. આવા બાળકોને દ્રષ્ટિ અને વિઝન મળે એના માટે બાપા જલારામને હું હર હંમેશ પ્રાર્થના કરું છું. રામ નામ મેં લીન હે દેખ સબ મેં રામ, તાકે પદ વંદન કરું. જય જય શ્રી જલારામ. આવા બાળકોને નવી દ્રષ્ટિ મળે, નવું વિઝન મળે અને આવા બાળકોના વિકાસ માટે હું પ્રાર્થના કરું છું. અસ્તુ. જય જલારામ.